નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું આપનો મિત્ર સંજય લાજવા અને આજે આપણે ડુંગળીમાં બીજો છંટકાવ જે કરવાનો છે, જેમાં થ્રીપ અને ગુંડલા જે વળે છે, જે શેરડું હુકાય છે અને લાલ પીળા જે ધાબા પડે છે એમના માટેનો ડોઝ છે અને ડુંગળી કોળાવવા માટેનો આપણે 4 ડોઝ ભેળા કરવાના છે। જે 4 ડોઝમાં સાંસળીની દવા આવી જાય છે, થ્રીપની દવા આવી જાય છે, કોળાવાની દવા આવી જાય છે અને દડો જે મોટો થાય એમના માટેની પણ દવા આવી જાય છે। એટલે કે તમામ પ્રકારની જે કાંઈ અત્યારના વાતાવરણ પ્રમાણે ડુંગળીને જે કોઈ વસ્તુની દવા જોવે છે એ તમામ પ્રકારની ઊંચી જાતની દવા કે જેનું 100% રિઝલ્ટ અમારી ડુંગળીમાં મળ્યું આ અગાઉના ડોઝમાં, અને એવો જેવો આપણે બીજો ડોઝ નાખી રહ્યા છીએ। પહેલા ડોઝનો વિડીયો આપણો નહોતો આવ્યો, એનું કારણ છે કે અમારો એક નિયમ છે, અમને જો રિઝલ્ટ મળે એ જ વસ્તુના અમે વિડીયો બનાવતા હોઈએ છીએ। પહેલા ડોઝમાં આપણને ખ્યાલ ન હોય કે રિઝલ્ટ છે કે નહીં, એટલા માટે આપણે નહોતો, પણ બીજા ડોઝનો આપણે વિડીયો બનાવી કે જેમાં આપણને 100% રિઝલ્ટ સારું મળ્યું છે। એટલે કે 100% એટલે કે મિત્રો 100% રિઝલ્ટ આપતી દવાઓ તો બહુ ઓછી છે, લગભગ છે જ નહીં, પણ ફાયદો થાય એવી દવાઓ હોય છે। જેમાંની આ દવા હું તમને હવે જણાવું કે કઈ દવા કયું કામ કરશે અને કેટલું એનું પ્રમાણ હોય છે અને વીઘે કેટલા પંપ દવા છાંટવાની હોય છે, તમામ માહિતી આપણે આગળ જોતા રહીએ। મિત્રો આપણે જે પહેલો ડોઝ આપવાનો છે એ કેટલા ml ને કેટલા પંપ આપવાનો છે એ આપણે ભાઈ પાસે જાણી લઈએ। બોલો ભાઈ। હવે મિત્રો આપણે જોઈએ તો ડુંગળીની અંદર સામાન્ય રીતે અત્યારે આપણે વાયરસ આવતો હોય, કાંઈ ઘણા લોકો એને બાફિયો કહે છે, ઘણા એને જેને પ્યોયો રોગ કહે છે। આપણે જોઈએ તો મહારાષ્ટ્રમાં એમાં એને પ્યોયો રોગ કહે છે, આપણે એને બાફિયો કહે છે, અથવા જલેબીનો રોગ કહેવાય છે। એ બધો રોગ એક જ હોય છે, બાફિયો। આપણે અહીંયા મોટા રીતે એને બાફિયો તરીકે આપણે ઓળખીએ છીએ। તો એના માટે મેન જોઈએ તો આ એક સુમિટોમો કંપનીનો એક ટેબાજો છે, એક એમાં સારામાં સારું કામ કરે છે। જે જમીનની અંદર પાઈ પણ શકીએ છીએ અને પંપમાં પણ આપણે એને છાંટી શકીએ છીએ। સામાન્ય રીતે આપણે ફૂગનાશક છાંટતા હોય તો વીઘે 3 થી 4 પંપ આપણે કરવાનો હોય છે, તો તેનું સારામાં સારું રિઝલ્ટ મળે છે। અને એક પંપમાં કેટલા ml આવે છે? એક પંપની અંદર 25 ml એ તો મેં બતાવી દીધું છે। હવે ત્યાર પછીનો ડોઝ કયો છે ભાઈ? હવે આપણે જોઈએ તો આ ફૂગનાશક, હવે આપણે એક ફૂગનાશક નાખતા હોય તો તેની સાથે આપણે જોઈએ તો પોલિટીન છે, જે બહુ પ્રખ્યાત છે, જે પ્રોફેનોફોસ અને સાયપરમેથ્રિન। બરોબર। આ સાથે કેટલા ml? 35 ml। એ 35 ml નાખવાનું। બરોબર। આનાથી શું ફાયદો થાય છે? આનાથી અંદર જોઈએ તો કોઈ બી અંદર જીવાત હોય, સાંસળી હોય, એ બધું મારવાનું કામ કરે છે, પણ આનાથી થ્રીપ મરતી નથી। તો થ્રીપ માટેની કોઈ થ્રીપનો આપણે એટેક જો હજી ન આવ્યું હોય તો એટેક આવવા દેતી નથી, કેમ કે છોડને કુણપ રાખે છે, એટલે છોડની અંદર તાકાત હોય છે, એટલે થ્રીપ એની ઉપર એટેક કરી શકતી નથી। પછી આપણે જોઈએ તો આપણે એમિનો એસિડ એમ્બિશન, એમ્બિશન છે, જેને એમિનો એસિડ કહેવામાં આવે છે, જે છોડની અંદર સારામાં સારી તાકાત પૂરી પાડે છે અને છોડને પીળો અટકાવે છે અને પૂરતી તાકાત માટે આપવા માટેનું આ છે। દડામાં કાંઈ ફેર પડે કે એનાથી? આનાથી દડામાં પણ સારામાં સારો ફેર પડે છે, અને બાયર કંપનીનું છે ને? બાયર કંપનીનું છે। બરોબર। આનાથી છોડને પૂરી તાકાત મળી રહે અને દડો પણ સારો થાય અને છોડ પણ સારો રહે, એટલે છોડના સારા વિકાસ માટે આ દવા સાથે ભેળવવાની રહેશે। એની સાથે આપણે આ ટીપટેક છે, હવે આનાથી શું ફાયદો થાય છે? ટીપટેકથી બૂસ્ટર જેવું કામ આપે છે। બરોબર। છોડને પૂરી તાકાત આપી અને છોડને સારામાં સારું ટૂંકમાં છોડ વૃદ્ધિ પામે એના માટેનો છે। દડાની પણ વૃદ્ધિ થાય અને છોડની પણ સારામાં સારી સ્પીડથી વૃદ્ધિ થાય, અને તમારો મોલ પીળો પડી ગયો હોય તો એ ઝડપથી લીલો કરે છે। બરોબર। હવે આ કેટલી નાખવાની હોય છે? 5 ml 5 ml એક પંપમાં નાખવાની હોય છે। હવે ત્યાર પછી કોઈ વસ્તુ નાખો છો તમે? નાખો એટલે તમારી ડુંગળી એકદમ કણકમાં અને એમાં આવી જશે। અને જો સાથે થ્રીપ્સ આવ્યું હોય તો એની માટે ઇનફિલ્ડ સુમિટોમો કંપનીનો આવે છે। ઇનફિલ્ડ સુમિટો કંપનીનો? હા, એ આપની પાસે હાજરમાં ફિપ્રોમિલ ઝેર હોય, તમારે થ્રીપ્સ માટે ફિપ્રોમિલ નાખો
એટલે સારામાં સારું રિઝલ્ટ મળશે. ફિપ્રોમિલ જ નાખવું પડે એના માટે તમારે. બરોબર, સારી કંપનીનું ફિપ્રોમિલ નાખો એટલે થ્રિપ્સમાં રાહત થાય, ટૂંકમાં રિઝલ્ટ મળે. તો તમારી પાસે થ્રિપ્સનું ઈ કોઈ દવા કે ડબલું એવું કાંઈ ખરું? તો તમે ગોતો ને ક્યાંક. આપણા ઘરનો વિડીયો છે, આપણે કોઈ એવા પ્રોફેશનલ છીએ નહીં, ખેતી કરતાં કરતાં વિડીયો બનાવી છે. જો આપણી પાસે કાંઈ અગાઉ દવા છાંટેલી હોય તો તમે બતાવો તો અમે ખેડૂતને બતાવીએ કે આપણે. તો મિત્રો હજી આપણે નાહવાનું પણ બાકી છે, સવારનો ટાઈમ છે. આપણે ભેંસો છે 22-23 ભેંસો છે, એમનું કામકાજ પતાવી દૂધ ભરી અને વાડીએ આવ્યા. તો વાડીએ થોડી વારમાં આપણે દવા છાંટવાનું શરૂ કરવાનું છે. તો એમના માટે ડોઝ તૈયાર કરવામાં આવી રહ્યો છે. તો આપણે જે થ્રિપ્સનું માટેનું જે મેન તમારી કોમેન્ટો અને ફોન આવે છે એમના માટે થ્રિપ્સનું જે આપણે કાંઈ પેકેજ છે એ આપણે પહેલાં ગોતી લઈએ અને હું તમને એમના વિશે પણ જણાવી દઉં. ત્યારબાદ આપણે આગળની વાત કરશું કે વીઘે કેટલું માપ રાખવાનું હોય છે, કેટલા પંપ દવા રાખવાની હોય છે અને એમાં આપણે કેવા કેવા રિઝલ્ટ મળે છે. અને અગાઉ જે ડુંગળી મારે 5 થી 6 દિવસની અંદર હવે જે 7 વીઘાનું પડું છે એમાં જે ડુંગળી કાઢવાની છે એમનું પણ હું તમને દડા અને જે રોગ પ્રતિકારક શક્તિ એનામાં કેટલી છે હજી એ તમને બતાવી દઉં. તું ભાઈ ઘડીક વિડીયો બને, ઘડીક તો શાંતિ રાખો યાર. હું ક્યાં આ સવારમાં હેરાન કરો છો ઠંડીના. તો ચાલો મિત્રો આપણે ઓલું જે ડબલું ગોતવાનું છે પેકેજ એ ગોતી લઈએ. કારણ કે મેં એ અગાઉ દવા છાંટી હતી, કારણ કે થ્રિપ્સનો એટેક ત્યારે હતો. અત્યારે મારે એટેક નથી એટલે અત્યારે ડોઝ આપવાનો નથી થયો. પણ હવે આપણે જોઈએ, જો આપણને મળી જાય તો રૂમમાં ગોતી લઈએ આપણે. તો ખેડૂત મિત્રો, જેને થ્રિપ્સનો એટેક હોય, ડુંગળીમાં વધારે પડતી થ્રિપ હોય અને એને જો ભારે ડોઝ આપવો હોય તો તે કયો આપવો એમના વિશે આપણે માહિતી લઈ લઈએ. જે મેં અગાઉ નાખ્યું અને મને 100% જે વસ્તુનું રિઝલ્ટ મળે છે ને મિત્રો, 100% ન મળે તો કાંઈ નહીં, પણ 80% કે 60% મળે તોય આપણે ફાયદો કહેવાય કે આપણા પૈસા એગ્રોવાળાએ ખોટી રીતે આપણે લૂંટી લીધા ન કહેવાય. તો ચાલો આપણે જેનું પેકેટ છે હું તમને બતાવું. જે મેં અગાઉ 15 દિવસ પહેલાં છાંટી અને મને એનું 100% સારું રિઝલ્ટ મળ્યું છે. આ બાજુ આવી જાય. તો આ ઇમ્ફી નામની દવા છે મિત્રો, જે પાવડર ફોર્મમાં આવે છે ને, આ પાવડર ફોર્મમાં આવે છે. ને આ જે આપણે સુમિતો કેમિકલ, હાલો આમના વિશે માહિતી આપો ખેડૂતોને. મેં પેકેટ બતાવી દીધું. એક પંપમાં કેટલી દવા જોઈએ છે ને કેવા કેવા રોગ સામે રક્ષણ મળે છે. હવે ઇમ્ફી દવા છે. હવે આની અંદર જોઈએ તો આપણે ફિપ્રોમિલ 40% આવે છે. આ નાખો એટલે બને ત્યાં સુધી થ્રિપ્સનો એટેક આવતો અટકી જ જાય છે. 100% રિઝલ્ટ સારામાં સારું છે. આ બી સુમિટોમો કંપનીનું એક છે જે સારામાં સારું કામ આપે છે. અને થ્રિપ આવી ગઈ હોય તો પછી તો પણ આ સારામાં સારું કામ આપે છે. થ્રિપ આવવા પણ નથી દેતી ને થ્રિપ આવી ગઈ હોય તો પણ આનું કામ ને રિઝલ્ટ સારું છે. બરોબર. હવે આપણે નાખીએ તો આની અંદર જોઈએ તો આ 100 ગ્રામનું છે. આની અંદર આપણે 10 પંપ કરવાના છે આના. એટલે એક પંપે 10 ગ્રામ નાખવાનું છે. એમની સાથે બીજી કોઈ અન્ય દવા ભેળવવાની છે? હવે આની સાથે તમે જે આપણે જે ડુંગળી જે રીતે કહેતી હોય આની સાથે ફૂગનાશક ભેળવી શકો, હ્યુમિક એસિડ ભેળવી શકો, જીબ્રાલિક એસિડ ભેળવી શકો, પ્લસ કોઈ બીજી જીવાત હોય તો પોલિટીન સી બી આની સાથે ભેળવી શકો છો. બરોબર, પોલિટીન સી પણ ભેળવી શકો છો અને ફૂગનાશક કોઈ પણ દવા હોય તો પણ ભેળવી શકો છો. બરોબર. હવે આપણે દડાના જે વિકાસ માટે જે તમારે દડા મોટામાં મોટા છે, મેં જોયા આપણી ડુંગળીમાં દડા મોટા છે, એમનો કઈ રીતે તમને વિકાસ એટલો બધો કર્યો અને એમાં તમે કઈ મહેનત એવી કરી કે તમારી ડુંગળીનો સારામાં સારો ઉતારો અને વજન આવશે, તો એ તમે આવતા વિડીયોમાં આપણે દઈશું, ખેડૂત મિત્રોને જણાવશું. આ વિડીયોમાં આપણે એને આપણી ડુંગળી બતાવી દઈએ કે આપણી જે વિડીયો છે એ ફાકા ફોજદારીનો છે કે ખરેખર સાચો છે, એ ખેડૂતોને એના ઉપરથી અંદાજ આવી જાય. બરોબર ને? તો આપ જોઈ શકો છો ખેડૂત મિત્રો, આ એક મારો ઉપરનો ભાગ છે જે મેં 75 ડુંગળી જે કરેલી હતી
જે લાલ દેશી ડુંગળી કહેવાય છે એ આપણો આ ભાગ છે અને એમાં કોઈ પણ જાતનો રોગ તમને દેખાશે નહીં, કારણ કે આમાં આપણે જે ડોઝ નાખ્યા હતા તે આપણે 15 દિવસ પહેલાં આ ડુંગળીમાં આપણે એ ડોઝનો યુઝ કર્યો હતો અને આમાં આપણને 100% સારું રિઝલ્ટ મળ્યું. અને આ આપણે મિની સ્પ્રિંકલર જે કહેવાય છે એ મિની સ્પ્રિંકલર દ્વારા આમાં પાણી અપાય છે. એ હવે તમને પૂરી માહિતી આપીશ કે આવતા વિડીયોમાં કે એના પછીના વિડીયોમાં કે આપણે મિની સ્પ્રિંકલરથી કેવા કેવા ફાયદા થાય છે, કે કેવા કેવા નુકસાન થાય છે, ક્યારે ચલાવો તો ફાયદો થાય ને ક્યારે ચલાવો તો શીતરી એક રોગ આવે છે, તમને ખ્યાલ હોય તો શીતરી ન આવે, એના માટેની તમને આવતા વિડીયોમાં પૂરી માહિતી આપશું. અને આપણે આ પડું સામેનું જે 4 વીઘાનું આખું પડું છે એ 4 વીઘામાં આપણે થોડો અહીંયા શાકભાજી કરેલી છે ઘરની ખાવા માટે જે ઓર્ગોનિક છે, અને બાકી તો આમાં આપણે ઓર્ગોનિક આને રાખ્યું નથી. પણ ઓલું ઓર્ગોનિક એટલું જ છે કે એમાં આપણે દવા નથી છાંટતા, બાકી બાજુમાં છે તો 100% ઓર્ગોનિક ન કહેવાય, પણ તોય તે દવા કોઈ પણ જાતની એમાં આપણે યુઝ કરતા નથી. અને આ આપણો પૂરો તબેલો થોડો અહીંયા બાંધેલો છે અને થોડી દૂધની ભેંસો સામેના આપણા ઢાળિયામાં પણ બાંધેલી છે. તો ખેડૂત મિત્રો, અહીંયા આપણી જે તાજી વિયાણેલી ભેંસો હોય, પછી દૂધની ભેંસો હોય, અત્યારમાં આપણે દોઈ હોય અને એવો જે માલઢોર હોય એમને અહીંયા બાંધેલા છે. ઓલો અમારો બળદ છે જેમનું ગઢપણ અમે પાળીએ છીએ. એ એક બળદ થોડા દિવસ પહેલાં ભગવાનના ધામમાં વયો ગયો અને એક બળદ હજી છે જેને આપણે હજી સાચવીએ છીએ અને પૂરતું એને ખાવાનું ઠંડી ન લાગે એમનું રક્ષણ પણ આપીએ છીએ. અને બાકીના માલ મારા અહીંયા બહાર બાંધેલા છે કે જેને બહારનો બીજો નિરાવ કરવાનો હોય, આને અલગ નિરાવ કરવાનો હોય, એમ વિભાગ આપણે પાડતા હોઈએ છીએ. જો મિત્રો, હવે આ જે આપણી ડુંગળી છે જે 7 વીઘાનું આપણું આખું આ પડું છે, હવે 7 વીઘાના પડામાં આપણે 7 વીઘાની ડુંગળી કરેલી છે. હવે આ ડુંગળીમાં જે આપણે દવાઓ છાંટી તમને જે દવાઓ જણાવી એમનું રિઝલ્ટ આપણે જોઈએ તો આના આપણે દડા મેજોરિટી આપણે અત્યારે આ રીતની આપણે આ ડુંગળી પાકેલી છે. અને આનું કામકાજ આપ જોઈ શકો છો કે કઈ રીતની ડુંગળી છે, કેવા દડા છે એમના. આ રીતે જુઓ, એકદમ સારો માલ આ રીતે બહાર આવી ગયેલા આપણે તમામ જગ્યાએ. મિત્રો, આજ આનું રિઝલ્ટ છે અને આજ આપણો મહેનતનું ફળ જે તમને આપણે જે કહેતા હોઈએ છીએ એ આપણું આ મહેનતનું ફળ છે પૂરું. અને એકા આટલા પૂરતી નહીં, પણ મિત્રો જ્યાં આપણે થોડા દૂર હાલી અને જે ઉપર દડો છે એ આપણે ખેંચ્યું, કારણ કે ઓલામાં લોદર આપણા તૂટી જાય છે આપણા હાથથી. કોઈ પણ હોય આપણે આ રીતનું આપણી ડુંગળીનું રિઝલ્ટ છે. અને હજી આ પાકવાનું છે, જે 8-10 દિવસની આને વાર લાગશે એવું મને લાગે છે, કારણ કે જે લોદર ગળવા જોઈએ એ લોદર હજી આપણા ગળ્યા નથી. જે અમુક લોદર ગળેલા જેવા દેખાય છે એ હું તમને ખેંચીને બતાવું છું. જો આ રીતનું મિત્રો, અંદર પણ કોઈ પણ જાતનો રોગ નથી અને કામકાજ સારું છે.